નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ. મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં વાત કરવાની છે ભારતનું 2021ના અર્થતંત્રને લઈને. એક બાજુ ભારતનું 2021નું જે અર્થતંત્ર અત્યારે સામે આવી રહ્યું છે, અને તેમાં પણ અત્યારે સૌથી પહેલી વાત આપણે કરવાની છે ઓટોમોબાઈલ સેક્ટરને લઈને. ઓટોમોબાઈલ સેક્ટર જે 2019માં સમગ્ર વૈશ્વિક સ્તરે જોવા જઈએ તો ભારતનું જે ઓટોમોબાઈલ માર્કેટ છે તે અત્યારે ક્યાંક ચોથા સ્થાન ઉપર છે, અને તેની સાથે 2021માં સમગ્ર વિશ્વમાં ક્યાંક ત્રીજા સ્થાને આવી શકે છે તેવી પણ શક્યતાઓ છે. એક બાજુ વાત કરીએ ભારતના જીડીપીની, તો ભારતના જીડીપીમાં 7.1% જે હિસ્સો ઓટોમોબાઈલ ક્ષેત્રનો જોવા મળી રહ્યો છે, અને તેની સાથે ભારત સરકાર દ્વારા જે ઘણી બધી યોજનાઓ જે જાહેર કરવામાં આવતી હોય છે, અને તેમાં પણ હું એક યોજનાની વાત કરું તો પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ જે ભારત સરકાર દ્વારા જે બહાર પાડવામાં આવી હતી, ને તેને લઈને પણ જ રીતે ક્યાંક એવું જોવા મળી રહ્યું છે કે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં જે ઘણો વધારો જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ જે પ્રમાણે એક બાજુ લોકડાઉન આવ્યું હતું, ને લોકડાઉન બાદ જે ઘણા લોકો ઓલા અને ઉબેરનો જે મેક્સ ટુ મેક્સ જે ઉપયોગ કરતા હતા, અને તેમાં પણ ક્યાંક ઘટાડો થયો છે, અને જે રીતે સેકન્ડ હેન્ડ કાર અને તેની સાથે જે ઓન કાર ખરીદવામાં પણ અત્યારે જે વધારો થયો તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. એક બાજુ જ્યારે આપણે ઓટો સેલ્સની વાત કરીએ તો નવેમ્બર દરમિયાન ક્યાંક 20%નો ઘટાડો પણ જોવા મળ્યો હતો, અને તેની સાથે 2025ની વાત કરીએ, 2025 સુધીમાં જે 100 વ્યક્તિએ 72 વ્યક્તિઓ પાસે જે 4 વ્હીલર હશે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે જ્યારે 100% જે પોપ્યુલેશન હોય ને તેમાંથી 72% સાથે અત્યારે 4 વ્હીલર હશે, ને તેને પણ ક્યાંક અત્યારે હાલ જે કહી શકાય કે અત્યારે હાલ બહુ જ અગત્યની વસ્તુ પણ ગણવામાં આવી છે દરેક લોકો દ્વારા. તો બીજી બાજુ જ્યારે મધ્યમાં જે રીતે એપ્રિલ 2000ની વાત કરીએ અને ત્યારથી લઈને જૂન 2020 સુધીમાં $24 24.53 બિલિયન એફડીઆઈ ઇન્વેસ્ટમેન્ટ પણ જે સામે આવ્યું છે, અને તેની સાથે 2030 સુધીની વાત કરીએ, 2030 સુધીમાં ઓટોમોબાઈલ ક્ષેત્રમાં પણ અત્યારે જે રીતે ક્યાંક એવું લાગી રહ્યું છે કે ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે. અને આ સાથે જેમ કહી શકાય કે જે પ્રમાણે 2030ની વાત કરીએ તો જે સરકારનો જે લક્ષ્યાંક છે તે પણ ક્યાંક ઊંચો જોવા મળી રહ્યો છે. ત્યારે આ મુદ્દા ઉપર અત્યારે હાલ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે રવિભાઈ દિયોરા, કે જેઓ માર્કેટ એક્સપર્ટ છે, અને થોડીક જ વારમાં ઋતુલ શાહ, કે જેઓ ઓટોમોબાઈલ એક્સપર્ટ છે, તે પણ આપણી સાથે જોડાશે. સૌથી પહેલો પ્રશ્ન હું રવિભાઈ આપને પૂછવા માંગીશ કે એક બાજુ જ્યારે આપણે ઓટોમોબાઈલ સેક્ટરની વાત કરતા હોઈએ તો ઓટોમોબાઈલ સેક્ટરમાં ક્યાંક જે 2018ની વાત કરીએ તો જે પ્રમાણે 29.08% હતું, અને તેમાં પણ 6.26%નો જે ગ્રોથ હોય તેવું જે સામે આવ્યું છે. અને બીજી બાજુ જે જીડીપીમાં 7.1%નો જે હિસ્સો છે, આપણે વાત કરીએ 2020ની, તો 2020માં ઓટોમોબાઈલ સેક્ટર કયા પ્રકારનું તમે જોવા મળ્યું હતું? ઓટોમોબાઈલ સેક્ટરમાં જે રીતે અત્યારના ડેટા નીકળેના આજે અત્યાર સુધી ચલણ વધ્યું હતું, પરંતુ હવે જે મેજર માંગ આવી રહી છે ટુ વ્હીલર્સ અને પેસેન્જર વ્હીકલની વધારે આવી રહી છે, કારણ કે કોરોના પછી હવે પબ્લિક ટ્રાન્સપોર્ટનું જે ચલણ છે એમાં થોડુંક ઘસારો આવી શકે છે. લોકો પોતાના પર્સનલ વ્હીકલ માટે ઓપ્ટ કરી રહ્યા છે. તો અંતર્ગત એવું લાગી રહ્યું છે કે જે અત્યારે માર્કેટમાં મોમેન્ટમ છે, સેક્ટર સ્પેસિફિક મોમેન્ટમ કદાચ જળવાઈ રહે. પર્ટિક્યુલર ટુ વ્હીલર્સ અને ફોર વ્હીલર્સનું જે સેલ્સનું ડેટા છે ત્યાં એક સુધારો આગળ વધતો જોવા મળશે, જ્યારે કોમર્શિયલ વ્હીકલમાં જ્યાં સુધી ઇકોનોમી પોતાના ગ્રીપ પર નહીં આવે ત્યાં સુધી થોડી ત્યાં વોલ્ટાલિટી જોવા મળશે. 2002 થી લઈને 2020 નવેમ્બર સુધીના ડેટાને જો કમ્બાઈન કરીએ તો જે ઓટો સેક્ટરમાં સેલ્સનો જે ગ્રોથ છે એ 9% રહ્યો છે. ઘણી સરાહનીય બાબત છે, કારણ કે 9%ના ગ્રોથથી સતત 2002 થી અત્યાર સુધી ચાલુ એક ઘણી મોટી બાબત છે. જે હાઈ છે 68%નો ગ્રોથ અને 10માં નોંધાયો, 7માં આ મેમાં જે ઘટાડો નોંધાયો ઓટો સેલ્સમાં અત્યાર સુધીનો હિસ્ટોરિકલ રેકોર્ડ ઘટાડો હતો. તો પરંતુ ઓટો સેક્ટરના આઉટલુકની વાત કરીએ તો પર્ટિક્યુલર એ રહ્યું છે કે સેક્ટર સ્પેસિફિક મોમેન્ટમ જળવાઈ રહેવું જોઈએ. હાલાકી જે અત્યારે ફેસ્ટિવિટી પૂરી થઈ છે ત્યારબાદનો જે નવો એરા છે એ અંતર્ગત એવું લાગી રહ્યું છે કે થોડું કદાચ જાન્યુઆરી ફેબ્રુઆરીનું ટાઈમ છે એ કદાચ વોલ્ટાઇલ સેલ્સ નંબરથી રહી શકે. હાલાકી પ્રોડક્શન નંબરથી જે રીતે મારુતિ જે મોટી કંપનીઓ પોતાના પ્રોડક્શનના ટાર્ગેટ વધારી રહી છે, પોસ્ટ કોવિડ જે સપ્લાય ડિસ્ટર્બન્સ ને આવ્યાના હિસાબે કંપનીઓના જે ઓપરેશનલ એક્સપેન્સીસ છે ઘણા ઘટવાના છે, અને સેલ્સના બાબતે જોઈએ તો ત્યાં
કન્ટિન્યુઅસ પીવી અને ટુ વ્હીલર નું સેલ્સ છે એ અત્યારે ટ્રેક્શનમાં છે, એક્સપોર્ટના નંબર્સ પણ સુધરીને આવી રહ્યા છે. તો આ બધું સમરાઇઝ કરે તો હજી પણ એવું લાગી રહ્યું છે કે ઓટો સેક્ટરમાં એક સારું એવું પોઝિટિવિટી બની રહી છે. હવે આગળની થીમ બની છે જેમાં ઇલેક્ટ્રિકલ વ્હીકલની થીમ છે જે પ્લે આઉટ થઈ શકે છે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવમાં. ઘણી કંપનીઓ જે એક્સપોર્ટ ડ્રિવન કામ કરી રહી છે લાઈક બજાજ ઓટો છે, ભારત ફોર્ડ છે, મધરસન ઓટો એન્સિલરીઝ છે, એને પણ એક સારો ફાયદો થઈ શકે. આ ઉપરાંત ઓટો સ્ક્રેપેજ પોલિસી, ઇલેક્ટ્રિકલ વ્હીકલ પોલિસી, તો ઘણી એવી ગવર્મેન્ટ દ્વારા પણ પોલિસીસ છે જે અંતર્ગત એવું લાગી રહ્યું છે કે આ સેક્ટરને પોલિસી સપોર્ટ ઉપરાંત જો ડિમાન્ડનો સપોર્ટ ચોક્કસથી આગલા 2 ક્વાર્ટરમાં કન્ટિન્યુ રહેશે. એટલે કે એમ કહી શકાય કે અત્યારે જ્યારે ભારતીય માર્કેટની વાત કરીએ તો ભારતના માર્કેટમાં જે પ્રમાણે 7.1% હિસ્સો અત્યારે ક્યાંક જે ઓટોમોબાઈલ ક્ષેત્રનો તો જોવા મળી રહ્યો છે, પરંતુ તેની સાથે સાથે જે રીતે અત્યારની પરિસ્થિતિની ક્યાંક વાત કરીએ તો જે ઓટોમોબાઈલ ક્ષેત્ર છે તેમાં પણ હજુ વધારાની જરૂર હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. અત્યારની જો વાત કરવામાં આવે તો ક્યાંક જે ઘણા બધા જે વધારા તો જોવા મળી રહ્યા છે, પરંતુ તેની સાથે સાથે ઋતુલભાઈ પણ આપણી સાથે જોડાયા છે. ઋતુલભાઈ, આપને સીધો પ્રશ્ન કરવા માંગીશ કે અત્યારની ક્યાંક એવી પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે કે ઓટોમોબાઈલ ક્ષેત્રની જે આપણે વાત કરીએ તો ઓટોમોબાઈલ ક્ષેત્રમાં પણ ક્યાંક અત્યારે વધારો જોવા મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ઋતુલભાઈ, તો એક બાજુ જ્યારે જીડીપીની વાત કરીએ તો જીડીપીમાં તો 7.1%નો જે અત્યારે હિસ્સો તો જોવા મળી રહ્યો છે, પરંતુ તેની સાથે સાથે ક્યાંક જે 2021માં પણ જે ત્રીજું સૌથી મોટું માર્કેટ બની શકે તેવી પણ સંભાવના ક્યાંક વ્યક્ત કરવામાં આવી હોય તેવું પણ લાગી રહ્યું છે. જે રીતે રવિભાઈ અત્યારની વાત કરવામાં આવે તો 2000ની વાત કરીએ તો આપણે એપ્રિલ 2000થી લઈને જૂન 2020 સુધીમાં જે એફડીઆઈ ઇન્વેસ્ટમેન્ટમાં પણ ઘણો બધો વધારો થયો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. શું કહેશો તેને લઈને? ડેફિનેટલી જે રીતે પોલિસીસ બની રહી છે પર્ટિક્યુલર ઓન એન્સિલરી તરફથી, તો ભારત માટે આગળ જતા ઘણા એવા પર્સપેક્ટિવ ખુલ્લા છે. બની શકે છે જ્યાં એક્સપોર્ટ ડ્રિવન માર્કેટ હોય અને સાથે સાથે જે ગ્લોબલી ઓટો છે એ આપણે ફૂલફિલ કરી શકે. ફોર એક્ઝામ્પલ JLR છે, તો એ ટાટા મોટર છે, બજાજ ઓટો ટુ વ્હીલર ક્ષેત્રની સૌથી મોટી એક્સપોર્ટર વર્લ્ડમાં, હોન્ડા મોટર્સની હીરો હોન્ડા હાલાકી ચોક્કસ. એટલે એક બાજુ એમ પણ કહી શકાય કે અત્યારની ક્યાંક એવી પરિસ્થિતિ પણ છે કે તેને જોવામાં અત્યારે ક્યાંક 2020ની જ વાત કરીએ તો 2020માં તો ક્યાંક ઓટોમોબાઈલ ક્ષેત્ર અત્યારે તો ઘણું આગળ જોવા મળી રહ્યું છે, પરંતુ તેની સાથે સાથે અત્યારે જે 7.1%નો હિસ્સો છે ને તેમાં પણ 2030માં વધે તેવી શક્યતાઓ પણ લાગી રહી છે. ઋતુલભાઈ, અત્યારે ક્યાંક એવી પણ પરિસ્થિતિ છે કે અત્યારે એમ પણ કહી શકાય કે જે 2030 સુધીનો જે સરકારનો જે લક્ષ્યાંક જે જોવા મળ્યો છે ને તેની સામે અત્યારે 100 વ્યક્તિએ જે 72% લોકો પાસે પણ ક્યાંક સૌથી વધારે જે 4 વ્હીલર હોય તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અને બીજી બાજુ પેસેન્જર વ્હીકલમાં પણ ક્યાંક વધારો થયો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. રવિભાઈ, એક બાજુ જ્યારે આપણે ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગની વાત કરીએ તો તેમાં જે પ્રમાણે મેન્યુફેક્ચરિંગમાં પણ અત્યારે ટેકનોલોજીનો જે ઘણો બધો અત્યારે ઉપયોગ થયો હોય તેવું લાગી રહ્યું છે. અને તેની સાથે અત્યારે હાલની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ક્યાંક નવેમ્બર દરમિયાન પણ ઓટો સેલ્સમાં 20%નો ઘટાડો થયો છે અને મે 2002થી લઈને સરેરાશ જે 9%નો જે વધારો પણ જોવા મળ્યો છે. તેને લઈને શું કહેશો? તો કન્ઝ્યુમર ડિમાન્ડ છે, કારણ કે જે પર કેપિટા ઇન્કમ છે ઇન્ડિયાની એ વધી અને એના હિસાબે જે સ્પેન્ડિંગ અને કન્ઝમ્પશન છે એ રિલેટેડ ઘણા પોઝિટિવ સેન્ટિમેન્ટ ઓટો સેક્ટરમાં રહ્યા. સાથે જે નવું ટ્રિગર છે ઇલેક્ટ્રિક વ્હીકલ છે, ગઈકાલે ન્યૂઝ નીકળીને કે ટેસ્લા મોટર્સ છે એ ઇન્ડિયામાં આવવાની છે. જો ટેસ્લા મોટર ઇન્ડિયામાં આવશે ને પોતાનું મેન્યુફેક્ચરિંગ હબ અહીંયા બનાવશે તો આઈ થિંક કે ચાઇના પછી એશિયામાં ઇન્ડિયા સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ હબ હશે ટેસ્લા માટે. ટેસ્લાનો સૌથી મોટો પ્રોબ્લેમ કોસ્ટ ઓફ પ્રોડક્શનનો છે. ઇન્ડિયામાં આવવાથી આ એક કોસ્ટ ઓફ પ્રોડક્શનનો પ્રોબ્લેમ ઓછો થશે, કારણ કે જે ટેસ્લાની બેટરીઝ છે એ મેન્યુફેક્ચરિંગ કરવા માટે નિકલની સૌથી વધુ જરૂર પડે છે.
જે રીતે ઇન્ડોનેશિયા અને ઇન્ડિયાની સંધિ છે તો નિકલ એઝ અ રો મટીરિયલ ટેસ્લાને ઇઝી અવેલેબલ થશે. સાથમાં બેટરી મેન્યુફેક્ચરર છે, ઓટો એન્સિલરી મેન્યુફેક્ચરર છે, એનો પણ જીડીપીમાં ગ્રોથ વધી શકે છે. અત્યારે માત્ર જીડીપીના 7% છે. જો આ પોલિસીઝ અને ઇન્સેન્ટિવ્સ વર્ક કરશે અને ઓટો હબ બનશે ઇન્ડિયા, તો આઈ થિંક આ 10% સુધી 2025માં આ આંકડો જઈ શકે છે. આમ ખાલી 3%ની ફરક છે, પરંતુ જો તમે અમાઉન્ટ વાઇઝ જો તો ઘણી મોટું સ્પાઇક છે એ તમને ઓટો એન્સિલરીના પ્રોડક્શનમાં, એના વેચાણમાં ઇન્ડિયામાં જોવા મળી શકે છે. ઇન્ડિયામાં જે રીતે અત્યારે જીઓગ્રાફિકલ પ્રેઝન્સ છે, જે રીતે એક્સપોર્ટની ફેસિલિટીઝ છે, મારા મત મુજબ આમાં જે સૌથી મોટું હબ ઇન્ડિયામાં જો બને તો ગુજરાત રહેશે. ગુજરાતમાં જે રીતે ઓટો એન્સિલરી અને ઓટોના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ લાગ્યા છે, હજી પણ ઘણી એવી કંપનીઓ છે જે તાઇવાન અને ચાઇનાથી ઓટો એન્સિલરી કંપનીઓ છે જે અહીંયા રોકાણ કરી શકે છે. ચોક્કસ. એક બાજુ જ્યારે પબ્લિક વ્હીકલની જ વાત કરીએ તો પબ્લિક વ્હીકલમાં પણ જે પ્રમાણે અગાઉના વર્ષ કરતાં જે રીતે ચાલુ વર્ષમાં તો ક્યાંક વધારો જોવા મળ્યો છે, અને તેની સાથે સાથે જ્યારે આપણે ભારતની જ વાત કરીએ તો ભારતનું અત્યારે હાલ જે પ્રમાણેનું નેટવર્ક કહી શકાય, અથવા તો જે પ્રમાણે અત્યારે હાલ ક્યાંક જે 4 વ્હીલરની જે સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. રવિભાઈ, એમ પણ કહી શકાય કે એક બાજુ કોરોનાની જે મહામારી આવી અને તેને લઈને પણ ક્યાંક જે ઘણા લોકો જે ઓલા અને ઉબેરનો જે ઉપયોગ કરતા ન હતા અને જે ત્યારબાદ પોતાના પર્સનલ વ્હીકલનો સૌથી વધારે ઉપયોગ કરતા હતા તેવું પણ લાગી રહ્યું છે. અને તેની સાથે ક્યાંક એમ પણ કહી શકાય કે અત્યારે જે પ્રમાણે દરેક લોકો જે સેકન્ડ હેન્ડ કારમાં પણ જે સૌથી વધારે ઇન્વેસ્ટ કરતા હોય અને ત્યારબાદ નવી કારનો જે ઉપયોગ અત્યારે હાલ વધી ગયો હોય તેવું પણ લાગી રહ્યું છે. શું કહેશો? ડેફિનેટલી ઇન્ડિયા એક એમ્બિશિયસ કન્ટ્રી છે. હંમેશા એમ્બિશન છે એ લાઈફસ્ટાઈલના આગળ જવાના રહે, અને આ એમ્બિશન ત્યારે પૂરા થાય જ્યારે પર કેપિટલ ઇન્કમ વધે. ત્યારે કોઈની પાસે 2 વ્હીલર હોય તો એની ઈચ્છા 4 વ્હીલરની હોય છે, 4 વ્હીલરથી લક્ઝરી કારની હોય છે. તો એ રીતે એમ્બિશન હંમેશા ડ્રાઈવ કરે છે. ઓટો સેક્ટરમાં એમ્બિશન ઘણા મોટા ડ્રાઈવર છે. સાથે જોઈએ તો એક થોડું સોશિયલ સ્ટેટસ પણ છે. લક્ઝરી કાર પોતાની હોવું એક સોશિયલ સ્ટેટસ પણ પોઝિટિવ આનું વ્યક્ત કરે છે. અને સાથે જોઈએ તો બેઝિકલી જે ઇન્ડિયામાં અત્યારે કેટલી ઘણી કંપનીઓ જે ગ્લોબલી છે, જે અહીંયા ઇન્ડિયામાં આવી રહી છે, છેલ્લા 2 થી 3 વર્ષમાં જોઈએ તો વર્લ્ડની જેટલી ટોપ કંપનીઓ છે એને ઇન્ડિયામાં જેનું પ્રેઝન્સ નહોતું, એ બધી જ કંપનીઓ ઇન્ડિયામાં અત્યારે પોતાનું પ્રેઝન્સ લઈને આવી રહી છે. એનું બેઝિક રીઝન એ છે કે આગળ જતા જે પેસેન્જર વ્હીકલ મીન્સ કે કાર સેલ્સ છે એમાં એક સારો સુધારો જોવા મળશે. 70% ને ખાલી 50% સુધી જો લોકો પાસે કાર 2025-26 સુધીમાં થઈ જાય તો પણ આ લોકોનું જે માર્કેટ શેર છે અહીંયાથી ઘણો બધો વધી જાય. ઇન્ડિયાનો જે માર્કેટ શેર ગ્લોબલ શેર્સમાં છે એ ઘણું સારું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે. આમાં જે સૌથી સારો પ્રોસ્પેક્ટ છે એ અત્યારના સંજોગો મત મુજબ અમારા હિસાબે મારુતિને સૌથી મોટું પ્રોસ્પેક્ટસ છે, કારણ કે ઇકોનોમિક અને એફોર્ડેબલ કાર સેગમેન્ટમાં 40%થી વધારે માર્કેટ શેર મારુતિ ધરાવે છે. અને સાથે સાથે જોઈએ તો પેસેન્જર વ્હીકલ્સમાં પણ અત્યાર સુધી લીડ કર્યું છે. તો મારા હિસાબે સૌથી પહેલો ફાયદો, કારણ કે કોઈની પણ પહેલી જે કાર છે એમાં 40-50% લોકોની ફર્સ્ટ કાર મારુતિની જ હોય છે. તો આને સાથમાં એનું જે એક્સપેન્સીસ છે સર્વિસના રિલેટેડ કે પોસ્ટ, તો એ એક્સપેન્સીસમાં પણ ઘણું કમ્પેરેટિવ ઓછું હોય છે. તો મારા હિસાબે આનું જે સૌથી મોટું લીડર અને ફાયદો થઈ શકે તો મારુતિ જેવી પેસેન્જર વ્હીકલ એસોસિએટેડ કારનું થઈ શકે. મારુતિ અત્યારે બેટરી મેન્યુફેક્ચરિંગમાં પણ આવી રહ્યું છે, તો આગળ જતા એનો પણ ફાયદો ઇલેક્ટ્રિકલ વ્હીકલમાં એને મળશે. અને સેકન્ડ છે જે ટાટા મોટર છે, જેની JLR સેલ્સ છે ગ્લોબલી સુધરી રહ્યા છે. તો આ બે કંપની મને એવું લાગી રહ્યું છે કે ઇન્ડિયાને આગળ જતા ઘણું મોટું ડ્રાઈવર બનશે. ટાટા મોટર ગ્લોબલી, જ્યારે મારુતિ છે ડોમેસ્ટિક કાર સેગમેન્ટમાં ઘણું આગળ સારું પ્રેઝન્સ ધરાવી શકે છે. ચોક્કસ. એક બાજુ જ્યારે આપણે એફડીઆઈ ઇન્વેસ્ટમેન્ટની જ વાત કરતા હોય તો એફડીઆઈ ઇન્વેસ્ટમેન્ટમાં તો જે ઘણો બધો વધારો જોવા મળ્યો છે, પરંતુ તેની સાથે સાથે એમ પણ કહી શકાય કે અત્યારે હાલની ક્યાંક એવી પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે કે ઓક્ટોબર 2020માં જે પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ તો ઇન્વેસ્ટમેન્ટ સૌથી મોટું ઓટોમોબાઈલ સેક્ટરમાં પણ હોય તેવું લાગી રહ્યું છે. અને તેની સાથે જ્યારે આપણે બજેટની વાત કરીએ તો બજેટમાં પણ જે સારું એવું પ્રાવધાન કરવામાં આવ્યું છે. અત્યારે હાલની જો વાત કરીએ તો જીએસટીમાં જે ઇલેક્ટ્રિક વ્હીકલ છે તેમાં જે 12% જીએસટી લાગતો હતો ને તેમાં પણ રિડ્યુસ કરીને 5% જીએસટી અત્યારે લાગુ કરવામાં આવ્યું છે. અને અત્યારે ક્યાંક એમ પણ કહી શકાય કે જે આ જીએસટીમાં જે રિડ્યુસ કરવામાં આવ્યું છે તેને લઈને ઘણા લોકો જે અત્યારે ઇલેક્ટ્રિક કાર તરફ પણ અત્યારે આગળ વધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. તો શું લાગી રહ્યું છે 2021માં ક્યાંક ઇલેક્ટ્રિક કારનું પ્રભુત્વ વધી શકે તેમ લાગી રહ્યું છે? ડેફિનેટલી તમે જે જીએસટી ની વાત કરી એ શોર્ટ ટર્મ માટે ઘણું મોટું ગેમ ચેન્જર છે. પર્ટિક્યુલર બજેટ 2021
21-22 આ ઓટો સેક્ટર માટે અને જે પણ પ્રોડક્શન રિલેટેડ કંપનીઓ છે એના માટે ઘણું બેટર રહી શકે છે. PLI ના અંતર્ગત વધારે રિલીફની એક્સપેક્ટેશન ઓટો સેક્ટર લગાવી રહ્યું છે. આ ઉપરાંત જે અત્યારે જીએસટી રેટ છે, પર્ટિક્યુલર જે ટુ વ્હીલર અને પીવી અને સીવી આ બધાના જે જીએસટી રેટ છે કોમન એક અંતર્ગત આવે છે. તો જે સંસદીય કમિટી છે એમને રિસેન્ટલી 2 વીક પહેલા જ ગવર્મેન્ટને રજૂઆત કરી કે ઓટો સેક્ટરમાં જે રીતે અત્યારે પરિસ્થિતિ ઊભી થઈ રહી છે એ રીતે ગવર્મેન્ટ એમાં જીએસટી ના રેટ છે 10% સુધી ઓછા કરે અને જે પણ મેજર જીએસટી ના સ્લેબ છે 5% અને 12% આ સ્લેબમાં ઓટોના જીએસટી ના સ્લેબ લાવી દે. કારણ કે અત્યારે જે જીએસટી છે એના ઉપર સીન ગુડ્સ ના મીન્સ કે લક્ઝરી ગુડ્સ નો રેટ પર જીએસટી લાગી રહ્યો છે. તો ડેફિનેટલી જીએસટી એક સૌથી મોટું ગેમ ચેન્જર રહેશે. જો 10% નો પણ ચેન્જ કરવામાં આવે તો અત્યારે જે કોસ્ટ ઓફ પ્રોડક્શન વધી છે ડ્યુ ટુ રાઇઝિંગ પ્રાઇસીસ ઓફ મેટલ્સ એ કદાચ રિલીફ મળી શકે. ચોક્કસથી અત્યારે હાલ ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે અત્યારે હાલ જે પ્રમાણે બજેટ 2021 અને જે 22 આવી રહ્યું છે તેની સાથે સાથે બ્રેક્સિટ જે થીમ પણ અત્યારે હાલ સૌથી મોટી જોવા મળી રહી છે. કારણ કે અત્યારે હાલ જે પ્રમાણે એફડીઆઈ ઇન્વેસ્ટમેન્ટ તો આપણે જોવા જઈએ, પરંતુ તેની સાથે સાથે આપણે ઓટોમોબાઈલ સેક્ટરની જો આપણે વાત કરીએ તો માત્ર આપણે 4 વ્હીલરની પરંતુ આપણે 2 વ્હીલર પર નજર કરીએ તો ત્યાં 2 વ્હીલરની ખરીદીમાં પણ જે સતત વધારો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. એટલે કે એમ કહી શકાય કે માત્ર જે લોકડાઉનના જે 6 મહિના હતા અને ત્યારબાદ પણ અત્યારે હાલ સુધી ક્યાંક જે ઓટોમોબાઈલ જે સેક્ટર છે તેમાં ઘણો બધો ગ્રોથ જોવા મળ્યો હોય તેવું લાગી રહ્યું છે આ ઉપરથી. તો ડેફિનેટલી ટુ વ્હીલર્સ સ્ટોરી આ ટાઈમ જે ચાલી એ સારા મોન્સૂન પછી જે એગ્રી ઉત્પાદનના જે ભાવ છે એ વધુ રહ્યા. આના હિસાબે જે ખેડૂતોની નિપજ અને ખેડૂતોની આવક છે એ સારી રહી. હાલાકી અત્યારે જે રીતે ધરણા ચાલી રહ્યા છે, પ્રદર્શન ચાલી રહ્યા છે, કદાચ ડિસેમ્બર મહિનામાં આનો પ્રોબ્લેમ આવે, પરંતુ જે ટ્રેક્ટર વ્હીકલ સેગમેન્ટ મીન્સ કે જેને એગ્રી વ્હીકલ સેગમેન્ટ કહેવાય એ અને સાથે સાથે ટુ વ્હીલર્સ આ બંનેની મોટી નિર્ભરતા છે રૂરલ સેગમેન્ટ તરફથી આવે છે. કોરોનાના કપરા કાળમાં જ્યારે જીડીપી નો ડીગ્રોથ રહ્યો ત્યારે પણ એગ્રી સેક્ટરે આપણને બૂસ્ટ કરવું, એગ્રી જે જીડીપી ગ્રોથ રહ્યો એ સારો રહ્યો અને જે ઓવરઓલ જેનું જીડીપી નું કોન્ટ્રીબ્યુશન છે 4% સુધી રહ્યું. તો આઈ થિંક કે આ સૌથી મોટું ફેક્ટર છે જે ટુ વ્હીલર્સ અને એગ્રીમેન્ટના સેલ્સ છે જેને આગળ જતા ડ્રાઈવ કરી શકે છે. તમામ જે મોટા ફંડ હાઉસીસ કે રિસર્ચ હાઉસીસની રિપોર્ટ જો તો બધા આ 2 થી 3 સેગમેન્ટ છે ત્યાં બુલિશ છે. કોમર્શિયલ વ્હીકલ હાલાકી હજી પણ થોડું લેકલસ્ટર છે કારણ કે કોમર્શિયલ વ્હીકલ સેલ્સ છે એ ડિરેક્ટલી ઇકોનોમી સાથે જોડાયેલું હોય છે. તો જેમ જેમ ઇકોનોમી ગ્રોથ કરશે એમ કોમર્શિયલ વ્હીકલમાં પણ કદાચ સુધારો જોવા મળશે. હાલાકી અત્યારે જે હોટ ફેવરિટ સૌથી વધુ જે મેં આ સેગમેન્ટમાં કોરોનાના કાળ પછી અત્યાર સુધીના જે ડેટા જો ટ્રેક કરો તો સૌથી પહેલી ફાસ્ટ રિકવરી ટુ વ્હીલર સેગમેન્ટમાં આવી છે. અત્યાર સુધી ગયા મંથનું જે સેલ્સ છે એમાં હીરો મોટોકોર્પ છે, બજાજ છે, ટીવીએસ છે એને હિસ્ટ્રીમાં આટલું સેલ્સ ક્યારે પણ નથી કર્યું. એટલા મોટા રેકોર્ડ બ્રેક નંબર એમને નવેમ્બરમાં આપ્યા હતા કારણ કે ફેસ્ટિવિટીનો પણ લાભ હતો અને નવેમ્બરમાં ખેડૂતોની પાસે આવક આવવાનું ચાલુ થાય તો રૂરલ સેક્ટર ઘણું મોટું ડ્રાઈવર રહ્યું ટુ વ્હીલર્સ અને એગ્રી ઇક્વિપમેન્ટ સેલ્સમાં. આગળ જતા પણ મને એવું લાગી રહ્યું છે કે જે આ પ્રોટેસ્ટ પછી જે પિક્ચર છે એ આ બંને સેક્ટરનું હજી પણ બ્રાઇટ છે. હાલાકી થોડી કદાચ એકાદ પહેલા ક્વાર્ટરમાં લેક ઓફ ફેસ્ટિવિટી અને લેક ઓફ ડિમાન્ડ થોડું કદાચ લેકલસ્ટર રહેશે ડિમાન્ડ. આઈ થિંક કે માર્ચ પછી, એપ્રિલ પછી ઓટો સેક્ટરમાં ફરીથી એક રિકવરીનો મોડ શરૂ થઈ શકે છે. ચોક્કસથી એક બાજુ જ્યારે ભારત સરકાર દ્વારા તો જે ઘણી બધી જે અત્યારે યોજનાઓ તો જાહેર કરવામાં આવી રહી છે, પરંતુ તેની સાથે સાથે 2030નો જે ક્યાંક લક્ષ્યાંક જોવા મળી રહ્યો છે તે અલગ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે અત્યારે જ્યારે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો અત્યારે જે પ્રમાણે 2021માં વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ માર્કેટ પણ બની શકે છે અને તેની સાથે 2030માં જે વૈશ્વિક સ્તરે અત્યારે જે નંબર 1 પણ બની શકે છે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો હવે જોવાનું એ રહ્યું કે એક બાજુ બજેટ 2021 અને 22 આવવાનું છે, તેની સાથે જ્યારે COVID-19ને લઈને અમુક જે ડેવલપમેન્ટ થવાના હતા તેમાં પણ ક્યાંક રોક લાગી ગઈ છે. શું હવે તેમાં પણ સુધારા વધારા કરવામાં આવશે અને કયા પ્રકારની હવે જે રણનીતિ અને તેની સાથે સાથે માર્કેટ કેવા પ્રકારનું જોવા મળશે તે તો હવે જોવાનું જ રહ્યું. તેની સાથે રવિભાઈ આપનો આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે. તો આજના વિશેષ કાર્યક્રમમાં બસ આ રજા આપશો. નમસ્કાર.